નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, હવે આ શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે અને કપાસ લગભગ ઉગી અને 20 થી 25 દિવસના થઈ ગયા, તો ઘણા બધા પાક ઉગી અને 20 થી 25 દિવસના થઈ ગયા છે. તો હવે આપણે એક એવી દવા વિશે વાત કરવાના છીએ જેને આના આગળના વર્ષે સમગ્ર ગુજરાતમાં કે ભારતભરમાં ધૂમ મચાવેલી છે. અને કપાસમાં લગભગ પહેલો, બીજો અને ત્રીજો છંટકાવ ઘણા બધા ખેડૂત મિત્રોએ જેનો કરેલો હતો. એ દવાનું નામ છે ટકપ અને ટપુજ. આ દવાનો છંટકાવ કરવાથી ખેડૂત મિત્રોને પહેલેથી છેલ્લે સુધી ઘણો બધો ફાયદો થયેલો છે. અને આના આગળના વર્ષના ખેડૂત મિત્રોના ઘણા બધા ખેડૂત મિત્રોના વિડીયો યુટ્યુબની ચેનલમાં અપલોડ પણ થયેલા છે. છતાં પણ આજે આ દવા વિશેની વિશેષ જાણકારી આપણે અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાંથી આવેલા માન્ય શ્રી સંદીપભાઈ સાહેબ પાસેથી મેળવશું, કે જે આ સરસ મજાની દવા વેચે છે અને એના અદામાના પ્રતિનિધિ છે. આ દવા વાપરવાથી ખેડૂતોને શું શું ફાયદો થાય છે એના વિશેની માહિતી આપણે સંદીપભાઈ સાહેબ પાસેથી મેળવશું. તો સાહેબ, તમે અમારા ખેડૂત મિત્રોને અમારી યુટ્યુબની ચેનલના માધ્યમથી માહિતી આપો. અદામાનો જે ટકપ ટપુજ આવે, પ્રથમ છંટકાવ, બીજો છંટકાવ કે ત્રીજો છંટકાવ કરવાથી શું શું ફાયદો થાય છે, તો આ વાપરવામાં શું કરી શકાય અને કેવી રીતે વાપરવું જોઈએ, કેટલો ડોઝ આવે અને કેટલો ખર્ચો થાય, એના વિશેની માહિતી આપો. અથવા તો અલગ અલગ ડબલા છાંટા કરતા આ દવા છાંટવાથી શું ફાયદો થાય, લેવા જાય છે ડબલું અને ભરીને આવે છે આખું જબલું, એના વિશેની સાહેબ માહિતી આપો. નમસ્કાર ખેડૂત મિત્રો. અત્યારે ખેડૂત મિત્રો વચ્ચે કેવો ટ્રેન્ડ શરૂ થયો છે કે જેટલા પ્રકારના ચૂસિયા એટલા પ્રકારની અલગ અલગ દવાઓ. ઉદાહરણ તરીકે, મારા ખેતરની અંદર એક સાથે 4-5 અલગ અલગ પ્રકારની ચૂસિયા જીવાત આવે એટલે તરત હું દવાની દુકાને જઈશ ને કહીશ કે ચૂસિયાની દવા આપો. પછી કઈ કઈ ચૂસિયા? તો કે થ્રિપ્સ છે, એક દવા; લીલી પોપટી છે, બીજી દવા; સફેદ માખી છે, ત્રીજી દવા; મોલો છે, ચોથી દવા; સાથે વૃદ્ધિ વિકાસની થોડીક ઉણપ દેખાય છે, પાંચમી દવા. આમ કરતા કરતા જેમ ધુરા શેઠે કીધું એમ કે લેવા જાય છે દવાનું ડબલું અને ભરીને આવે છે જબલું. બરાબર? તો આ પ્રશ્નના નિરાકરણ માટે આપણી અદામા કંપનીના ઇઝરાયેલના વૈજ્ઞાનિકોએ દિવસ રાત મહેનત કરી એક એવી ટેકનોલોજી અને કેવું કોમ્બિનેશન આપણી ખેડૂત મિત્રો સમક્ષ આપ્યું કે એક સમયે એક કરતા વધારે પ્રકારની ચૂસિયા હોય. દાખલા તરીકે થ્રિપ્સ પણ હોય, લીલી પોપટી પણ હોય, સફેદ માખી પણ હોય, મોલો મસી પણ હોય, ગુલાબી ઈયળ પણ હોય અને મિલીબગ પણ હોય. વિચારો, એક સાથે 6 પ્રકારની ચૂસિયા જીવાતની મેં વાત કરી. ફરીથી કહી દઉં છું: થ્રિપ્સ, લીલી પોપટી, સફેદ માખી, મોલો મસી, ગુલાબી ઈયળ અને મિલીબગ. આ 6 માંથી કોઈ પણ અથવા 6 પ્રકારની ચૂસિયા જીવાત હોય તો આપણે 6 અલગ અલગ પ્રકારની દવાનું મિશ્રણ કરવાની જરૂર નથી. શા માટે? તો કે જો ખેડૂત મિત્રો તમે 6 અલગ અલગ પ્રકારની દવાનું મિશ્રણ કરશો તો ઘરે જઈ અને પંપનો ખર્ચો ગણજો. મિનિમમ 180 થી 200 રૂપિયાનો એક પંપ તમે છાંટતા હશો. અને જો એ 6 પ્રકારની ચૂસિયા હશે તો હું તમને એક ચોકસાઈથી કહું છું કે વધીને અઠવાડિયા સુધી તમારા કપાસના ખેતરને રાહત જોવા મળશે આ પ્રકારની દવાઓના છંટકાવ બાદ. ફરીથી અઠવાડિયા પછી ફરીથી છંટકાવ કરવાની જરૂરિયાત પડશે. તો ખેડૂત મિત્રોની આ પ્રશ્નનું સમાધાન લઈ, નિરાકરણ લઈ અને એક ટેકનોલોજીનું કોમ્બિનેશન આપણી સમક્ષ લાવ્યા. ઈ ટેકનોલોજી એટલે ટપુજ પાવડર અને ટકફ પ્રવાહી દવા. નામ યાદ રાખજો ખેડૂત મિત્રો, ટપુજ પાવડર અદામા કંપનીનો અને ટકફ પ્રવાહી દવા. હવે વાત કરું છું તમને ડિટેલમાં કે દેખાવની અંદર આ 2 દવા તમને લાગતી હશે ખેડૂત મિત્રો, પણ આ 2 દવા નથી. આ દવા કેટલી છે? 4. કઈ રીતે? આ બંને દવાની અંદર 2 પ્રકારના ઝેર આવેલા છે. જેટલા મેં ચૂસિયા કીધા, લીલી પોપટી, સફેદ માખી, મોલો મસી, થ્રિપ્સ, ગુલાબી ઈયળ અને મિલીબગ, આ તમામ પ્રકારની ઈયળો અને તમામ પ્રકારના ચૂસિયાના જે આખા જીવન ચક્ર જે છે, લીલી પોપટી હોય કે સફેદ માખી હોય, 15 થી 17 દિવસનું મિનિમમ જીવન ચક્ર હોય ખેડૂત મિત્રો. જ્યાં સુધી એની 4 અવસ્થાઓ કાબુમાં ન આવે, 4 અવસ્થા એટલે કે ઈંડુ અવસ્થા, બચ્ચું અવસ્થા, કોસેટા અવસ્થા અને પુખ્ત અવસ્થા. બચ્ચા અવસ્થા એટલે નુકસાન કરનારી અવસ્થા, જે પાનની નીચે રહીને નુકસાન કરે, અને પુખ્ત અવસ્થા એટલે ઉડતી માખી. આપણે હંમેશા આ 2 અવસ્થાઓ ઉપર જ ધ્યાન આપીએ છીએ અને એને અનુલક્ષીને જ દવા મારીએ છીએ. પણ વૈજ્ઞાનિકોનું કેવું એવું છે કે આખું જીવન ચક્ર ડિસ્ટર્બ થાય તો જ લાંબા ગાળાનું એટલે કે 15-17 દિવસ, 18 દિવસ કે 20 દિવસનું લાંબુ રિઝલ્ટ મળે. તો આ 2 ટેકનોલોજીનું કોમ્બિનેશન કરવાથી આપણા ખેતરની અંદર
15 લીટર પાણીમાં 25 ગ્રામ ટપુસ પાવડર અને ટકપ પ્રવાહી દવા પંપે 25 ml પ્રમાણે સ્પ્રે કરીએ કપાસના પાકમાં, તો આ 6 પ્રકારની ચૂસિયા જીવાત છે એનું લાંબા ગાળાનું એટલે કે 15 દિવસથી લઈ 20 દિવસ સુધીનું લાંબુ નિયંત્રણ આપણને આપણા ખેતરની અંદર મળે છે. તો ખાસ ખેડૂત મિત્રો યાદ રાખજો નામ, ટકપ પ્રવાહી દવા છે અને ટપુસ પાવડર, આ બંને વાપરવાનું છે. પણ 1 વીઘાની અંદર 4 પંપ અને 1 એકરની અંદર 10 પંપ પૂરેપૂરા કરવાનો આગ્રહ રાખજો. શા માટે ખેડૂત મિત્રો? કે એક વખત આપણે દવા છાંટીએ છીએ તો વેઠ ઉતારવા માટે આપણે દવા છાંટતા નથી. આપણને બધાને ખબર છે અત્યારે સૌરાષ્ટ્રની અંદર, કાઠિયાવાડની અંદર, સમગ્ર ગુજરાત રાજ્યની અંદર લેબરનો પ્રોબ્લેમ એટલે કે મજૂરની સમસ્યા દિવસે દિવસે વધતી જાય છે. તો હંમેશા એવી દવાની પસંદગી કરવી પડે કે જે એક વખત છંટકાવ કરીએ તો મિનિમમ 15-20 દિવસ સુધી કપાસના ખેતરમાં કે બીજા કોઈ પણ મોલની અંદર ફરીથી જવું પડે નહીં. તો આ દવાનું કોમ્બિનેશન જે આપણે કહી રહ્યા છીએ, ટપુસ પાવડર અને ટકપ પ્રવાહી દવા, કપાસના પાકની અંદર મિનિમમ 15 થી 20 દિવસનું લાંબુ નિયંત્રણ આ બધી ચૂસિયા જીવાત અને ઈયળની સામે આપણને રક્ષણ આપશે. અને એનાથી પણ સૌથી મહત્વની વાત ખેડૂત મિત્રો, કે આ દવા છાંટેલો કપાસ જે છે એ તમારો કપાસ અન્ય કપાસની સરખામણીમાં 1 મહિના સુધી વધારે લીલો ઉભો રહેશે. બીજી વાર કહું છું ખેડૂત મિત્રો કે ટકફ ટપુજનો સ્પ્રે કરેલો હશે જે ખેડૂત મિત્રોએ એકવાર, શક્ય હોય તો 2 વાર, તો એ 2 વખત છંટકાવ થયેલો કપાસ તમારો જે છે એ 1 મહિના સુધી વધારે લીલો ઉભો રહેશે. કોની સરખામણીમાં? એ કપાસની સરખામણીમાં કે જ્યાં ટકફ ટપુજ દવાનો સ્પ્રે થયેલો નથી. તો યાદ રાખો ખેડૂત મિત્રો કે 1 મહિનો સુધી કપાસ વધારે લીલો ઉભો રહે તો કેટલા ફૂલ ચાપકા એની અંદર આવે, કેટલા એમાં જીંડવા બને. તો ફક્ત ટકફ અને ટપુજ એ ચૂસિયા જીવાતની દવા નથી, પણ આપણા કપાસને સુરક્ષિત લીલો અડીખમ ઉભા રાખવા માટેની પણ દવા છે. સાહેબે કીધું એમ કદાચ ભાદરવા ને શ્રાવણ મહિના પછી ભાદરવો મહિનો આવે, ભાદરવા મહિનાની ગરમીમાં પણ આ દવા છાંટેલી હોય તો કપાસ લીલો ઉભો રહે અને એટલું ફૂલ છાપકું વધારે આવે એટલે ઉત્પાદન પણ વધી જાય. જો ખેડૂત મિત્રો આ ટકપ ટપુજની જોડીનો પ્રથમ, બીજો અને ત્રીજો છંટકાવ કરવામાં આવે તો કપાસમાં જીવાતો તો કંટ્રોલ થશે જ, પણ સાથે સાથે ઉત્પાદનમાં પણ ઘણો બધો ફાયદો થાય છે. તો સંદીપભાઈ સાહેબે જે માહિતી આપી, બીજું કે એ જે મેં વાત કરી શરૂઆતમાં 180 રૂપિયાનો એક પંપ, તો એવા કદાચ તમે 10 દિવસના અંતરે 3 છંટકાવ પણ કરશો તો ભાદરવા જેવા મહિનામાં 540 રૂપિયાનો એક પંપનો ખર્ચો થાય ખેડૂત મિત્રો. તો એવા ભાદરવા માસની અંદર આપણે એવા ખેડૂત મિત્રોને ચેલેન્જ કરીએ છીએ કે ભાદરવા માસમાં જો આવો કોમ્બો વાપરેલો હોય તો એમાં પણ તમને 15 દિવસનું મિનિમમ લાંબુ રિઝલ્ટ આપે છે. અને આનો ખર્ચો પણ કેટલો છે? તો કે જે આપણે 180 રૂપિયા કે 200 રૂપિયાનો પંપ ખર્ચીએ છીએ એનો અડધો ખર્ચો પણ આ દવાની અંદર થતો નથી. તો અંતે શું થાય? ખેડૂત મિત્રોને ભાદરવા જેવા માસની અંદર પણ લાંબા ગાળાનું પરિણામ મળે તો ઓછા ખર્ચે આપણને વધુ ઉત્પાદનનો ફાયદો મળે. ભાદરવા મહિનામાં ડ્રાય વાતાવરણ થઈ ગયું, સૂકું વાતાવરણ થતું હોય છે, જેવી તેવી દવાના સાહેબ રિઝલ્ટ પણ મળતા હોતા નથી. આ દવાનો જો ઉપયોગ કરવામાં આવે તો ઘણો બધો ફાયદો થાય. તો આજે જે સંદીપભાઈ સાહેબે માહિતી આપી એ પ્રમાણે જો આનો ટકપ ટપુજનો પ્રથમ, બીજો અને ત્રીજો છંટકાવ કરવામાં આવે તો ઘણો બધો ફાયદો થાય. સાથે સાથે જીવાતો તો કંટ્રોલ થશે જ, પણ સાથે ઉત્પાદનમાં પણ ફાયદો થાય. તો હવે પછી આપણે ખેતી માટેનો નવો વિડીયો બનાવીએ. ત્યાં સુધી અમને રજા આપો. આવજો. આભાર. જય જવાન, જય કિસાન અને શ્રાવણ મહિનાના જય ભોળાનાથ.